नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी। आइए नजर डालते हैं आज की बड़ी खबरों की ओर। जयंत पंड्या के पोस्टरों के साथ सूरत जिला एसपी कार्यालय पर प्रदर्शन किया गया। प्रदर्शनकारियों के हाथों में प्ले कार्ड थे जिन पर लिखा था, भारत देश सनातन धर्म का देश है, जयंत पंड्या सनातन के दुश्मन लगते हैं। कुछ प्ले कार्ड में ये भी लिखा था कि जयंत पंड्या विज्ञान यात्रा के नाम पर सोशल मीडिया पर निर्दोष लोगों को फंसाकर नाम कमाते हैं। खोलवाड़ के गोपाल भाई उर्फ उमेश उसड़ के घर जयंत पंड्या 26 जुलाई को गए थे। आरोप है कि महिला को दोहरा धागा करके परिवार से दूर करने के मामले में कामरेज पुलिस स्टेशन में उमेश भाई उसड़ के खिलाफ शिकायत दर्ज कराई गई थी। पूनमबेन जोसानी ने आरोप लगाया कि उन्होंने उमेश भाई से दोहरा धागा करवाया था, जिसके कारण उन्होंने घर छोड़ा। महिला के प्रति ब्रजलाल जोसानी और जेठ अश्विनी जोसानी, जो विज्ञान यात्रा के प्रमुख हैं, गोपाल भाई के घर गए थे। महिला भी अपनी बात रखने एसपी कार्यालय पहुंची और कहा कि वह अपने ससुराल के उत्पीड़न से तंग आकर घर छोड़कर दूर रह रही है। उमेश भाई उसड़ ने मांग की है कि जिम्मेदार लोगों के खिलाफ कार्रवाई होनी चाहिए और उन्हें समाज में गलत तरीके से बदनाम किया जा रहा है। मारू नाम गोपाल उर्फे उमेश केशुभाई उसड़। हूँ अत्यारे ડીવાયએસપી સાહેબ ગ્રામ્યની કચેરી આવ્યો છું, બરાબર। અહીંયા હું અરજી દેવા આવ્યો છું જયંત પંડ્યા વિરોધની। એને મારી અટકાયત કરી હતી 26/7/2025ના દિવસે। કોઈ સાબિતી વગર, કોઈ પુરા વગર, કોઈ જાણ વગર મારી અટકાયત કરી હતી અને મારી ઉપર આરોપ મૂક્યા છે કે ભાઈ તમે ગામ લોકો પાસેથી 2000 થી લઈને 50,000 સુધીના પૈસા પડાવો છો, સ્મશાનમાં જઈને વિધિ કરો છો અને તમે મેલી વિદ્યા કરો છો। તો હું એના પુરાવા માગું છું કે આ આરોપ જે મારી ઉપર જે મૂક્યા એ તદ્દન ખોટા છે। શું માતાજીની ખોડિયારમાંની ભક્તિ કરવી ગુનો છે? જો આ સનાતન ધર્મમાં રહીને આપણે ભગવાનની ભક્તિ કરવી ગુનો છે? ભારત દેશ એ સનાતન ધર્મનો દેશ છે। તો આ જયંત પંડ્યા વિજ્ઞાન જાથાનો પ્રમુખ છે। એ બસ મને એવું લાગે છે કે એ સનાતન ધર્મનો વિરોધી લાગે છે। મને એ સનાતન ધર્મના જે ભગવાન છે એનો વિરોધ કરે છે, ભક્તિ કરવાનો વિરોધ કરે છે। હું આમાં ન્યાયની માગણી કરું છું કે મને સાબિતી આપે। મારી ઉપર જે આરોપ મૂક્યા છે તદ્દન ખોટા છે। મને આરોપ જે મૂક્યા એની મને સાબિતી આપે। હું પૂનમ બ્રજલાલ જોસાણી। હું મારા સાસરિયાના ત્રાસથી અને મારા માવતરે સપોર્ટ ના આપ્યો એટલે હું ઘર છોડીને આવતી રહી છું અને ઘર છોડ્યું ત્યારે મેં કીધું હતું કે હું કોઈ સંસ્થામાં રહું છું। સંસ્થાનું બાનું એટલે આપ્યું હતું કે મને પાછળથી કોઈ હેરાન ના કરે, મને અને મારી બંને દીકરીઓને। અને હું અહીંયા ઓપેરા પ્રિન્સમાં રહું છું અને મારી છોકરીઓનું 30 બરોડા હતું, તો લેવા જવા માટે મેં મારા પાડોશી ગોપાલભાઈને વાત કરી। ગોપાલભાઈએ મને પાડોશીના નાતે એક ભાઈના રીતે મને હેલ્પ કરેલી છે અને 30 લેવામાં। અને મારા સાસરિયા પક્ષના ગોપાલભાઈ ઉપર જે આરોપ નાખે છે એ ખોટા છે। એને હું રહેવા આવી ત્યાર પછીથી ગોપાલભાઈને ઓળખું છું, એની પહેલા ગોપાલભાઈ મને ઓળખતા ન હતા। ત્યાર પછી 26 તારીખે મારા હસબન્ડ અને મારા જેઠ જયંત પંડ્યા બધા 20-25 જણા મારી ઘરે આવેલા અને મને માનસિક રીતે એટલી ટોર્ચર કરેલી કે અને મારા હસબન્ડને જોઈ અને મારી બંને દીકરીઓ પણ ગભરાઈ ગઈ હતી અને ડરી ગઈ હતી અને ધ્રુજવા લાગી હતી, કારણ કે જ્યારે પહેલાં મને માનસિક ત્રાસ અને શારીરિક ત્રાસ મારા હસબન્ડ આપતા એ મારી દીકરીઓને યાદ આવી ગયું હતું। અને ત્યાર પછી ઉપરના માળે કે મારા ગોપાલભાઈ રહે છે ત્યાં ગયા હતા। હું ઘર છોડવા બાબતમાં ગોપાલભાઈનો કોઈ હાથ નથી, છતાં પણ એમને આમાં લે છે તો એ મને નિર્દોષ સાબિત જોઈએ। देखते रहिए द हिंद 24 न्यूज।